આજરોજ આપણી સમક્ષ ભારતીય નોટા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ એમ.એ. બાવા સાથે ચર્ચા કરીશું. તો બાવા સાહેબ, આપણે આજે ચર્ચા ઈ બાબતે કરવી છે કે આપણે જે અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, તો ચૂંટણીને લગતા અમુક જે પ્રજાને સવાલો છે, ઈ સવાલો હોદ્દેદારો સુધી પહોંચતા નથી, અને જે પ્રજાને અંદર જે ખુટકે છે જે સવાલો, તો એના માટે આપ સમક્ષ રજૂઆત છે. તો ઈ સવાલોનો આપ શું જવાબ આપી શકશો? ઠીક છે. આપણે પહેલો સવાલ નંબર ઈ છે કે આપણે પ્રમાણિત ચૂંટણી કરવા માટે બેલેટ પેપર હોવો જરૂરી છે? હા, એ આજે આ તમે ખૂબ સરસ સવાલ કર્યો છે. અને આપણે જે સવાલ છે કે પ્રમાણિત ચૂંટણી કઈ રીતે થાય ગુજરાતની અંદર, તો મુખ્ય વાત એ છે કે આપણે પ્રમાણિત ચૂંટણી કઈ રીતે કરી શકીએ. તો હાલમાં તો તમને ખ્યાલ નહીં હોય કોઈ પ્રજાને કે કોઈ પણ લોકોને કે આ વખતે આપણે જે કાઉન્સિલરની ચૂંટણી છે જેમાં બેલેટ પેપરનો ઉપયોગ નથી થવાનો, પણ ઈવીએમનો ઉપયોગ કરવાના છે એ લોકો. અને ઈવીએમનો ઉપયોગ થાય એટલે સમજી લેવાનું છે કે તમને કે તમારે કોઈ પ્રજાનો કોઈ એમાં હિત ન હોય કે પ્રજાની કોઈ જરૂર હોતી નથી. ઈવીએમ મશીન એટલે કે સટિંગ કે એક તરફી મતદાન કરવાનો એક સંચોટ ઇલાજ છે. દાખલા તરીકે અમારા જે નોટાના પણ જે મત હશે તે પણ એનામાં ચાલ્યા જશે. જે દાખલા તરીકે અમને નોટાને મતદાન કરશે તે પણ ઈવીએમમાં જશે, અને એ પણ વિકાસ તરફ જશે. મત સમજી લો ટૂંકમાં. હવે વાત એ આવી કે જો પ્રમાણિત ચૂંટણી કરવી હોય તો બેલેટ પેપરથી થઈ શકે, અને બેલેટ પેપરથી ચૂંટણી થાય તો જ સાચો મતદાન કહેવાય અને સારી ચૂંટણી કહેવાય. ખરેખર આ ચૂંટણી નથી. ખરેખર આ લોકો સાથે મજાક કરી રહ્યા છે ગુજરાતના લોકો સાથે. અને આ મતદાનથી ઈવીએમથી કોઈ પણ સાચો ઉમેદવાર નહીં આવી શકે. અને જે પ્રજા ઈચ્છે છે કે અમે સાચો પ્રમાણિત ઉમેદવાર લઈએ, ના, એ સાચો ઉમેદવાર આ ઈવીએમથી નહીં આવી શકે. ક્યારે નહીં આવી શકે? નહીં આવી શકે. તો હું ખાસ આ ઉપર વિનંતી પણ કરીશ કે મારા જે અત્યારે વિડીયો ચાલુ છે એ ગુજરાતની અંદર ભલે કોઈ સમાચાર ન બતાવે, પરંતુ ગુજરાતના દરેક ઘરની અંદર દરેકના મોબાઈલમાં આ મારા સમાચારો અને દરેકના મોબાઈલમાં મારો વિડીયો હોવો જરૂરી છે. એટલે દરેક આ મોબાઈલમાં મારો વિડીયો જોજો, અને આ વિડીયામાં જે પણ હોય, જે હું બોલી રહ્યો છું, તે દરેક બીજા વ્યક્તિઓને શેર કરજો. મહેરબાની કરીને બીજાને પણ મોકલજો, જેથી એને ખ્યાલ આવે કે પ્રમાણિત ચૂંટણી એટલે કે સારો ઉમેદવાર કઈ રીતે આપણે લઈ આવીએ. પરંતુ અત્યારે તો ઈવીએમ છે. હાલમાં જ મને એક જાણકારી મળી છે કે એક વ્યક્તિ એમ કહી રહ્યા હતા, ઉમેદવાર, કે મને કોઈ પ્રજાની ચૂંટણીના પ્રજાના મતની કોઈ જરૂર નથી, કારણ કે હું આ ટિકિટ લીધી છે એ 15 લાખમાં લીધી છે, અને 15 લાખની ચૂંટણી હોય એ લેવા વાળા ટિકિટ એની જવાબદારી કોની હોય? જે તે વિકાસ વાળા પક્ષની હોય, એને જીતાડવાની. અપવાદરૂપ ક્યાંક કોઈ પક્ષ આવશે કે કોઈ ઉમેદવાર જીતી આવશે, એ પણ આઈબી ના રિપોર્ટ ઉપર આવે. આઈબી રિપોર્ટ કરે કે ભાઈ અહીંયા બહુ વિરોધ છે, તો એ જે વોર્ડમાં હોય એને જીતાડી આપે એકાદા બે ઉમેદવારોને. બાકી એક નાટક છે. અને ખરેખર આ ચૂંટણી એક મજાક છે. આ ચૂંટણીનો કોઈ અર્થ નથી, કારણ કે બેલેટ પેપરથી મતદાન વર્ષોથી લોકોની માંગણી છે. ઘણા બધા દેશોમાં પણ હવે બેલેટ પેપરથી જ થઈ રહ્યો છે. ફક્ત આ ભારતમાં જ આ ખાલી ઈવીએમ મશીનનો ઉપયોગ થાય છે. અને ઈવીએમ ઉપયોગ જો ન કરે સરકાર વિકાસની, તો કોઈ કાળે આવી શકે તેમ નથી. કારણ કે ઈવીએમ મશીનથી જ આ બધી વસ્તુ શક્ય છે. તમે એક ચૂંટણી એવી ગુજરાતની કરો કે જે બેલેટ પેપરથી હોય, અમને ચેલેન્જ છે કે આ સરકારનો તખ્તો પલટ થઈ જશે. એટલે પ્રમાણિત ચૂંટણી માટે આપણે બેલેટ પેપર હોવો જરૂરી છે. તો મિત્રો, ખાસ કરીને તમે આ તડકામાં ગરમીમાં ઉપસો તો તમારો કે મતદાન એનામાં કાંઈ ઈવીએમથી કાંઈ એ તમારા જે તે પક્ષવાળાને નહીં પડે. ગમે તેટલી તમે કોશિશ કરો, તમે ગમે એટલા ટંગા દબાડો, ગમે તેટલા તમે પ્રચાર કરો, કોઈ મતલબ નથી. આ ચૂંટણીનો કોઈ અર્થ નથી, કોઈ. કારણ કે એ બિનારી ચૂંટણીમાં લોકોને જાહેર કર્યા છે, પણ ખરેખર પ્રજા ઈચ્છે કે ઈચ્છતી કે નથી ઈચ્છતી. ખરેખર આ જે બિનારી કરવામાં આવ્યા છે એના માટે આપણે એક અલગથી એક નોટાનો એક મટન રાખવું જોઈએ કે ભાઈ લોકોને ગમે છે કે નથી ગમતો. સીધો બિનારી જેટલા પણ ઉમેદવારો છે ગુજરાતમાં એને બિનારી જાહેર કરી દેવામાં આવ્યા છે. આ ચૂંટણી એક મજાક સમાન છે, એ યોગ્ય નથી. ખરેખર બેલેટ પેપરથી જ મતદાન થવું જોઈએ. આ કોઈ પ્રમાણિત ચૂંટણી નથી.
અચ્છા, સરસ તમે જવાબ આપ્યો આ બાબતે, આ પ્રશ્ન ઉપર. હવે બીજો પ્રશ્ન એ છે કે સાહેબ, એક પબ્લિકને એક મનમાં ખટકી રહ્યો છે કે જો ઉમેદવારો જુદા જુદા પક્ષના હોય છે, તે ઉમેદવારો કરવા માટે વેચાણ ટિકિટ લેતા હોય છે, તેઓ લોકોના કામ કરશે ખરા શું? બહુ સારો સવાલ છે આ કચ્છની પ્રજા માટે પણ અને ગુજરાતના તમામ ઉમેદવારો માટે તેમજ કચ્છના ગુજરાત રાજ્યના તમામ પ્રજા માટે. કારણ કે જે લોકો અત્યારે ઉમેદવારી કરી રહ્યા છે એ તમે જોઈ રહ્યા છો કે કોઈ એક પક્ષમાં જાય છે, કોઈ બીજા પક્ષમાં જાય છે, અથવા તો ટિકિટ ખેંચી રહ્યા છે. ખરેખર એ સક્રિય ઉમેદવાર હતા જે તે પક્ષના, ને એ પક્ષને દગો દઈ જાય છે. તો પ્રજાને શું દગો નહીં આપે? તમને એવું લાગે છે? ખરેખર પ્રમાણિત ઉમેદવાર અત્યારે આ કલયુગમાં અને ભ્રષ્ટાચારી યુગમાં લેવો અશક્ય છે. તમે આ લોકો જે 15 લાખમાં ને 10 લાખમાં ને 5 લાખમાં ટિકિટ લેતા હોય એ વિકાસ તો કરવાના નથી. એ પોતાના ઘરના વિકાસ કરવાના છે. પહેલે તો એ પોતાનો વિકાસ કરી લેશે ને પછી પ્રજા તો એનો ક્યારે વારો જ નથી આવવાનો પ્રજાનો. જે ટિકિટ જ 15 લાખમાં લીધી છે એ તમારા વિકાસ શું ખાક કરવાનો છે? આ એક મૂર્ખામી ભાષા છે અને આ મૂર્ખામી વસ્તુ છે કે આવા લોકોને તમે ચૂંટણીમાં મતદાન કરવા જાઓ ગરમીમાં અને તમે એ મતદાનમાં જીતી આવે અને તમારો વિકાસ કરે, એ શક્ય નથી. કારણ કે તમે ગરમીમાં જાશો જ્યાં બાપ બેટાનો નથી ને બેટો બાપનો નથી, એવો કલયુગ યુગ છે. અને પાછો જે રાજકીય પાર્ટી છે એ શું કહેવામાં આવે છે ખબર છે અમારામાં? સ્વાર્થી લોકોનો સંગઠન, એટલે લોકશાહી. લોકશાહીમાં જે સ્વાર્થી લોકોનું સંગઠન હોય તો એ રાજકીય પક્ષો. જે રાજકીય પક્ષો છે ને એ સ્વાર્થી લોકોનું સંગઠન છે. જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે તમારા કાને આવે છે, ત્યારબાદ એ 5 વર્ષ સુધી તમને દેખાશે નહીં, દેખાશે નહીં ને દેખાશે નહીં. એટલે આ ઉમેદવારો જે અત્યારે છે એ પોતાનો વિકાસ કરવા આવ્યા છે. એના માટે તમે લાઈનમાં ઉભશો, એક મૂર્ખામી કહેવાય ગુજરાતના લોકો માટે. એટલે આપણે લાઈનમાં ઉભવાથી કોઈ અર્થ નથી. કારણ કે એ પોતે જ કહે છે કે ભાઈ અમને કોઈ પ્રજાના મતની જરૂર નથી અને અમને ઈવીએમ છે ત્યાં સુધી અમને કોઈ રોકી શકવાનું નથી. એટલે આ એક અર્થહીન ઉમેદવારોને આપણે મતદાન માટે ઉભા રહેશું. તમે પહેલા પ્રશ્નમાં તમે જવાબ તો આપી દીધો છે, તેમ છતાંય પ્રજા આપણી જે છે એ વિસ્તારથી સમજી શકે એના માટે ફરી હું રિપીટ આ સવાલને કરું છું, પ્રશ્નને, કે ગુજરાતના ઘણા બધા ઉમેદવારો એમ કહી રહ્યા છે કે પ્રજાના મતની અમને કોઈ જરૂર નથી. તો શું આ વાત ખરી છે? બહુ સારો સવાલ છે કે જે ઉમેદવારો અત્યારે વિકાસની વાતો કરે છે અને વિકાસની સરકાર છે, પેલે ડબલ એન્જિન હતી, પછી બીજું હતું કે કેટલા નવા નવા બધા લોકો વિકાસના અંદર નવા નવા શ્લોકો, નવા નવી ભાષાઓ ઉપયોગ કરતા હોય છે. ખરેખર આ વિકાસ નથી, ખરેખર વિનાશ છે. અને જે લોકો એમ કે છે કે ભાઈ મને પ્રજાની મતની જરૂર નથી, તો એ સાચી વાત કે છે. શું કામ? એને ખબર જ છે કે આ અમારો ઈવીએમ મશીન છે એ અમને જીતાડશે જ. એટલે એ લોકો એવો જ ઉપયોગ કરવાની છે ભાષા એ લોકોને. અને કારણ કે દરેક જગ્યાએ ગુજરાતની અંદર અત્યારે એનો એટલો વિરોધ થઈ રહ્યો છે, કારણ કે લોકો એટલો મોટો મોટો બાંધકામ, ડિમોલેશન, પછી બાંધકામોમાં ભ્રષ્ટાચારો, એટલે ભ્રષ્ટાચારની કોઈ સીમા નથી મૂકી. અને દરેક જગ્યાએ વિકાસની અંદર દરેક જગ્યાએ પૈસા, ટોલ પ્લાઝા, ફલાણા ઢીકડા, મોતેણી, ત્યાં તમામ જગ્યાએ પૈસા લેવાનું શરૂ થઈ ગયું છે. અને જે પણ આ લોકો એનું સંચાલન કરે છે એ વિકાસના નેતાઓ હોય છે અને વિકાસના વ્યક્તિઓ હોય છે, જે એને ઇનામ સ્વરૂપે આ વિકાસની સરકારમાં જે કામ કરે છે એને ઇનામ સ્વરૂપે ટોલ પ્લાઝા ચલાવવા માટે આપી દેવામાં આવે છે, કે મોતેણી ચલાવી દેવામાં આવે છે, કે XYZ એવા જેટલા તમામ કામો છે એ નેતાઓને આપવામાં આવે છે. તો એ વિકાસના સાથે રહેશે તેવી શરતો મૂકવામાં આવે છે. હવે જ્યારે એ લોકો ટિકિટ લઈને આવતા હોય 15 લાખની, તે 15 લાખ તો પ્રજા પાસેથી લેવાના છે ભ્રષ્ટાચાર કરીને. રોડ બનાવશે એમાં ભ્રષ્ટાચાર કરશે. એ રોડ ટકશે નહીં, રોડ 6 મહિનામાં તૂટી જવાનો છે. એટલે એ લોકો પોતાનો જ વિકાસ કરશે ને 15 લાખ કાઢશે ક્યાંથી? આપણામાંથી જ. એટલે આ ચૂંટણીનો કોઈ અર્થ નથી અને લાઈનમાં ઉભવાનો કોઈ મતલબ નથી. તમે મતદાન કરવા જાશો તોય કઈ ફરક નહીં પડે અને આવશો તોય ફરક નહીં પડે. એને જે સેટિંગ છે એ પ્રમાણે ઈવીએમમાં એ લોકો આવી જ જવાના છે. જો તમે સાચી જ પ્રમાણિત ચૂંટણી કરવા માંગતા હો તો બેલેટ પેપરથી કરાવો ને. વર્ષોથી લોકો કહે છે કે બેલેટ પેપરથી કરાવો. કેમ નથી માનતા તમે? કેમ કે સરમુખત્યારશાહી થઈ ગઈ છે અને કાયદા કી તો એસી કી તેસી છે. તમે જોઈ રહ્યા છો રોજ કે ગુજરાતની જગ્યાએ તમામ રોજ મર્ડર, ખૂન, લૂંટ, ચોરી અને દારૂની વાત કરીએ તો દારૂ તો સતત ચાલુ છે. ભલે ચૂંટણી ચાલુ છે પણ દારૂ અત્યારે સતત ચાલુ છે અને કાયદા કી એસી કી તેસી છે. આવનાર સમય તો એવો મુશ્કેલીજનક હશે કે દરેક જગ્યાએ રોજા રોજ ચોરી, લૂંટ
અને એવા ભયાનક બનાવો બનવાના છે, એ તમે તૈયારી રાખજો પ્રજા. પ્રજા એક એવું ઈચ્છતી હોય કે આપણે સમક્ષ કોઈ સારા ઉમેદવાર ચૂંટાઈને આવે તો આપણા સારા એવા કામો થાય. તો આ ચૂંટણી પછી ગુજરાતની પ્રજા ઉપર કયો મોટો સંકટ આવવાનો છે? બહુ મોટો સારો સવાલ છે આજનો, કે ગુજરાતની પબ્લિક ઉપર આ ચૂંટણી પછી કેવા સંકટો આવવાના છે. તો હું વર્ષોથી કહી રહ્યો છું કે હવે તમારો વિકાસ નથી પણ વિનાશ છે, અને ખરાબ દિવસો આવવાના છે. સારા દિવસો હવે આવવાના નથી આ સરકારમાં. કારણ કે મોંઘવારી, બેકારી અને લોકો કને કોઈ કામ નથી. તમામ જગ્યાએ મોલો આવી ગયા, વેપારીઓ બેકાર બની ચૂક્યા છે, અને દરેક જગ્યાએ મોંઘવારીનો માર ચાલુ છે. તો આ ચૂંટણી પછી એવો મોટો એક ભયાનક સ્વરૂપ આવશે કે ગુજરાતની સરકારી કચેરીમાં અત્યારે તમે વિચાર્યો છો કે દરેક જગ્યાએ પૈસા વગર, તાલુકા પંચાયત હોય, તલાટી હોય, કે તાલુકા વિકાસ અધિકારી હોય, કે મામલેદાર હોય, કે કલેક્ટર હોય, તો કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલુ મારે છે, અને હું ત્યાં પૈસા આપ્યા વગર કામ થતો નથી, કે કોઈ જગ્યાએ આ વસ્તુ માજા મૂકી દીધી છે. તો હવે આજે આપણે બીજી એક સવાલમાં જે સવાલ હતો કે મોટો સંકટ આવવાનો છે, મોટો સંકટ એ આવવાનો છે કે આવનાર સમયમાં ચૂંટણી થયા પછી તરત જ એક એલપીજીમાં ગેસમાં વધારો, પેટ્રોલ ડીઝલમાં વધારો, અને અન્ય ખાદ્ય ચીજો કે અન્ય બધી જે બનાવટો છે તેનામાં મોટો મોંઘવારીનો ફટકો પડવાનો છે. અને એ મોંઘવારીનો ફટકો છે એ પ્રજાને આ ચૂંટણી થયા પછી એવો મોટો આવશે કે લોકો કલ્પના નહીં કરી શકે. કારણ કે આ ચૂંટણી થયા પછી જો વિકાસની સરકાર આ બેલેટ ઈવીએમ થી આવવાની છે, તે પોતાનો વિકાસ કરવા માટે જે લોકોનો ખર્ચો થશે આ ચૂંટણીમાં, તે પ્રજા ઉપર ભારે પડશે. તો આ બહુ સારો સવાલ હતો, અને ખરેખર આવા વિડીયો છે એ ખુદ ચેનલ વાળા નથી બતાવતા હોતા, કારણ કે એ લોકોને દબાણ છે. અને આવા જે અમારા ઇન્ટરવ્યુ છે એ સાચા હોય છે અને પ્રમાણિત હોય છે, એટલે લોકોને આ લોકો જે ચેનલ વાળાઓને છે એ ગમતા હોતા નથી, એટલે પ્રજા સુધી આ પહોંચતા નથી. તો હું ખાસ કરીને આ વિડિયાને ગુજરાતના દરેક મોબાઈલમાં જાય અને દરેકને ધર્મ સમજી અને પોતાના ધર્મની સોગંદ લઈ અને આ વિડીયો દરેક ઘરની અંદર પહોંચાડો, અને દરેકના મોબાઈલમાં હોવો જોઈએ કે આ વિડીયાથી તે જાગૃત થાય કે અમને બેલેટ પેપરથી મતદાન કરવું છે. કારણ કે બેલેટ પેપર નહીં હોય ત્યાં સુધી કોઈ પ્રમાણિત જે સરકાર છે એ આવવાની નથી આવવાની. કારણ કે જે અમે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે છીએ નોટા સમિતિના, અમારા નોટાના મતદાન પણ ક્યાં ગુમ થઈ જાય છે એ જ ખબર નથી પડતી. લોકોને એ ઈચ્છતા નથી કે અમને કોઈ સરકાર નથી જોતી, પણ એ મતદાન પણ આમાં ઈવીએમ ના કારણે બેલેટ પેપરમાં થાય તો જ ખબર પડે. પણ બેલેટ પેપર નહીં આવે ત્યાં સુધી કોઈ આપણે પ્રમાણિત વ્યક્તિની કે પ્રમાણિત ચૂંટણી માટે આપણે કટિબદ્ધ નહીં બની શકીએ.